ગુજરાતભરમાં ઉનાળાની અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે। ભુજ શહેરના ભારતનગર વિસ્તારમાં પાણી ન મળતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે 5 દિવસમાં એક જ વાર પાણી મળે છે। આ મુદ્દે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। ઉનાળાની આકરી ગરમીમાં પાણી ન મળતા સ્થાનિકો રોષે ભરાયા છે। આમાં પાણીનું ઘણી પ્રોબ્લેમ છે। 6 દિવસ ક્યારે 8 દિવસ પાણી આવે કોઈ જોવા નથી આવતું નગરપાલિકાવાળા। ત્યારે અમે મત આપીએ છીએ ત્યારે તો બધે આવે છે કે આવો મત દેવા, હવે તો કોઈ જોતું નથી। પાણીની તો પહેલી સગવડ જોઈએ ને, બધે પરેશાન છીએ અહીંયા પાણી માટે। અમે બિલ રેગ્યુલર ભરીએ છીએ પાણીના અને ટેક્સ ને બધે ભરીએ છીએ અને કેમ આવડી તકલીફ? પાણી આવે છે, પાણી ચોખ્ખો આવતો નથી। અહીંયા નાલા છે, નાલા સાફ નથી થયા। વરસાદમાં પાણી અહીંયા બહાર નીકળે છે, માણસો અહીંયા કચરા ફેંકે છે નાલાઓમાં। અહીંયા કોઈ જોતો જ નથી। અમે બીજેપીના વોટર છીએ, દર વખતે બીજેપીને ચૂંટીએ છીએ। ગમે એમ કરીને બીજેપી અમારો જોઈએ અહીંયા ગરીબ વિસ્તારનું। આજે ભારતનગર ફિરદોસ કોલોનીના પણ પાણી માટેના જે મોરચા આવ્યા હતા, ખરેખર ભુજ શહેર આખામાં આજે 6 ને 7 દિવસે પાણીની સપ્લાય થઈ ગઈ છે। કારણ કે આ લોકો ચૂંટણીમાં વ્યસ્ત હતા, લોકો પાણીની કોઈ પણ વ્યવસ્થા ઉનાળાની કરી નથી શક્યા, એનો આયોજન પણ ન કરી શક્યા। અને ભુજના ધારાસભ્ય બોર માટે સંકલન સમિતિમાં એવું દર્શાવે છે કે આ બોરની ભુજ શહેરમાં કોઈ જરૂર નથી। માત્ર ને માત્ર ભુજ શહેર નર્મદા આધારિત હોય અને નર્મદાથી ભુજને પાણી મળી શકે એવી કોઈ શક્યતા નથી।